જીવનની અંદર અનેક ઉત્સવો મહોત્સવો આવતા હોય, પણ એ ઉત્સવો મહોત્સવમાં જો ભક્તિ અને જ્ઞાન પીરસવામાં ના આવે ને તો એવું જીવન જીવવું પણ વૃથા છે. તો આ તો અલૌકિક મનોરથ છે. શ્રી યમુનાજીનો લોટી ઉત્સવ, એમાં માલા પેરામણી મનોરથ. તો આ અલૌકિક મનોરથમાં મનોરથીના હૃદયમાં માત્ર ને માત્ર એક જ ભાવ હૃદયમાં હોય છે કે શ્રી હરિ, ગુરુ અને વૈષ્ણવની ટેર થાય, સેવા થાય. એ ભાવથી જ આપણે ત્યાં આ અલૌકિક મનોરથ કરવામાં આવતો હોય છે. માળા પેરામણી મનોરથને સમજીએ. આજે બહુ ઘણો વર્ગ એવો છે કે જે આ મનોરથને સમજી નથી શકતા અને એક વૈદિક ક્રિયા અને પ્રક્રિયા સમજે છે. પણ મારા વાલા, આ પ્રક્રિયા નથી, આ તો અલૌકિક મનોરથ છે. સારસ્વત કલ્પની ભગવાનની લીલા, અને એ લીલાની અંદર નંદરાયજી યશોદાજીને જે વાત્સલ્ય સુખનો અનુભવ ભગવાને કરાવ્યો, એ જ વાત્સલ્ય સુખનો અનુભવ આ કલિકાલમાં શ્રી મહાપ્રભુજીની કૃપાથી મારા વાલા આપણા નાનકડા કબાટમાં, આપણા નાનકડા ગોખલામાં આજે આપણને અનુભૂતિ થાય છે, એ અનુભવ થાય છે. એ માત્ર ને માત્ર એ લીલાની અનુભૂતિ જો થતી હોય તો શ્રી વલ્લભની કૃપાથી, શ્રી મહાપ્રભુજીની કૃપાથી. કારણ કે શ્રી મહાપ્રભુજીએ અદેય દાન આપ્યું છે. આપણે બ્રહ્મ સંબંધ દીક્ષા તો બહુ મોટી સંખ્યામાં લઈ લઈએ, પણ બ્રહ્મ સંબંધ દીક્ષાનો ભાવ ના સમજી શકીએ તો ત્યાં સુધી બધું જ નકામું છે. જ્યારે બ્રહ્મ સંબંધ લઈ લીધું પછી જીવનું કર્તવ્ય શું છે તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સેવા યામવા કથા યામવા યસ્યા શક્તિ દ્રઢા ભવે. ભગવદ સેવા જ જીવનું મુખ્ય કર્તવ્ય છે. કારણ કે એ જ સારસ્વત કલ્પની લીલામાંથી એ જીવ આવ્યો છે, કોઈ અલગ નથી. ભગવાનની લીલાનો જીવ છે. એ કંઈક અંતરાય છે, કંઈક મનોરથ બાકી રહ્યા છે. એ મનોરથને પૂરા કરવા માટે ફરી વખત શ્રી મહાપ્રભુજીની કૃપાથી આ ભૂતલ ઉપર આવ્યો છે અને વૈષ્ણવના કુળમાં એને જન્મ મળ્યો છે. તો ભગવદ સેવાની જ આજ્ઞા શ્રી મહાપ્રભુજી કરે છે કે જે જીવનું કર્તવ્ય લીલામાં હતું એ જ કર્તવ્ય અહીંયા ભૂતલમાં પણ એ જ સ્થિતિ એ જીવની હોવી જોઈએ કે ભગવદ સેવા પરાયણ જીવ રહે. શ્રી આચાર્ય ચરણ સ્પષ્ટપણે આપણને બતાવે છે કે વૈષ્ણવ થયા છો, બ્રહ્મ સંબંધ દીક્ષા લીધી છે, તો ભગવદ સેવા પરાયણ જીવન જીવવું જોઈએ. કોઈ કારણોસર ભગવદ સેવાની આપણને અનુકૂળતા ના હોય તો નામ સેવાની આજ્ઞા છે. કથા યામવા, નામ સેવા કરો, પ્રભુનું સ્મરણ કરો, પાઠ ઇત્યાદિ ભગવદ નામ, સત્સંગ, કીર્તન જે પણ કાંઈ તમારાથી બને એ કરો. હવે એ પણ નથી કરી શકતા, ના ભગવદ સેવા કરી શકો કે ના સત્સંગ કરી શકો, ના સ્મરણ કરી શકો, તો શ્રી મહાપ્રભુજી કેટલા કૃપાળુ છે મારા વાલા. કે અહીંયા શ્રી મહાપ્રભુજી ત્રીજું ઓપ્શન પણ આપણને આપે છે કે જે જીવના હૃદયમાં ભગવાન માટે અનન્ય શરણાગતિનો ભાવ હોય, એ જીવ પથારી વશ હોય, ના સેવા કરી શકતો હોય, ના સ્મરણ કરી શકતો હોય, પણ એના હૃદયની અંદર એક જ ભાવ હોય કે મારા જીવનમાં સુખ આવે તો શ્રી કૃષ્ણની ઈચ્છાથી અને મારા જીવનમાં દુઃખ આવે તો શ્રી કૃષ્ણની ઈચ્છાથી, આ અનન્ય શરણાગતિનો જો ભાવ હોય તો ભગવદ સેવા કરવાની જરૂર નથી અને સ્મરણ કરવાની જરૂર. પણ આવો ભાવ આપણો નથી ત્યારે જ સતત અમારે કહેવું પડે છે કે ભગવદ સેવા પરાયણ જીવન જીવો. ઠાકોરજીની ક્ષણવારની સન્મુખતા પણ તમારા કોટી અપરાધોને મારા વાલા ધોઈ નાખે છે. કારણ કે ભગવાનના નેત્રો જેવા છે, એ નેત્રોની દ્રષ્ટિ તમારી ઉપર પડે તો તમારા કોટી અપરાધો ધોવાઈ જાય. મોહન નैना आपके नौका के आकार जो जन इनमें बस गए हो गए भव से पार.
એવા પ્રભુના કોમલ નેત્રો છે, એની દ્રષ્ટિ માત્રથી જીવનું કલ્યાણ થાય છે મારા વાલા. પણ આ જીવ એ વસ્તુને સમજી નથી શકતો અને લૌકિક બુદ્ધિ રાખી અને આપણે વૈષ્ણવ છીએ છતાં પણ વૈષ્ણવતાનું જે કર્તવ્ય છે એ કર્તવ્યથી આપણે છેટા રહીએ છીએ, દૂર રહીએ છીએ. ભગવત સેવા તો કે નથી કરી શકાય એમ, એ કેમ થાય, અઘરું છે, બહુ અઘરું છે. નામ સેવા તો કે પાઠ કરવા બેસીએ ને બગાહા ચાલુ થઈ જાય, ટાઈમ નથી, સમય નથી. હાલો કાંઈ વાંધો નહીં, અનન્ય શરણાગતિ છે ભાઈ કાંઈ, તો એમાં ઘસવા માંડે. કાંઈક જરાક એવું પણ દુઃખ આવી જાય છે માણસને, એટલે આજે માણસની સ્થિતિ કેવી થઈ જાય છે કે જરાક અમથું દુઃખ પણ સહન નથી કરી શકતા અને તરત એ દુઃખનું સમાધાન ક્યાંથી થશે એના માટેની ધોળાધોળી જગતમાં કરવાનું. ન કરવાના દરેક ધંધા માણસ કરી નાખે. ભૂવા ધોડાવે ને નંગ જોડાવે ને જ્યોતિષને જોડાવે ને આ ગ્રહ ભારી છે ને ઓલો ગ્રહ ભારી છે, આ ગ્રહ નડે છે, ઓલો ગ્રહ નડે છે. હકીકતમાં એકે ગ્રહ નડતા નથી, પણ આપણે નડતા બંધ થઈ જાય દુનિયાના. અનન્ય શરણાગતિનો જો મારા વાલા ભાવ હશે ને તો જગતમાં કોઈ સમસ્યા નથી લાગવાની. આ વાતને સમજી લે. એ ભાવ હૃદયમાં રાખવાનો છે કે કૃષ્ણ જ મારું સર્વસ્વ છે, હું વૈષ્ણવ છું, શ્રી મહાપ્રભુજીનો સેવક છું, તો કૃષ્ણ જ મારું સર્વસ્વ છે, હું કૃષ્ણનો દાસ છું. એ દાસ ભાવ તમારી અંદર સુદૃઢ થશે ત્યારે સંસારનો કોઈ ભય તમને નહીં લાગે. કોઈ દોરા ધાગા તાવીજ ભોજપત્ર નંગ ભૂવા તોડાવવા કોઈ વસ્તુની જરૂર નથી સંસારમાં. ગળામાં તુલસીની કંઠી છે, ભાલમાં તિલક છે અને શ્રી મહાપ્રભુજી જેવા સામર્થ્યવાન ગુરુદેવ તમારી ઉપર બેઠા છે. કોઈના બાપની તાકાત નથી કે તમારો વાળ વાંકો કરે. આ ભાવને તો કમસે કમ સુદૃઢ કરો. વૈષ્ણવતાની ખુમારી તો કમસે કમ રાખો કે અમે કોણ છીએ, કેટલી પેઢીથી અમે આ પરંપરાને જાળવીને રાખી છે. મારા વાલા, કમસે કમ એ ખુમારી જો વૈષ્ણવતાની આપણી અંદર આવી જાય ને તો બેડો પાર થઈ જાય. આજે આમ જોઈએ ને તો સંસારની પરિસ્થિતિ કેવી છે. સંસારમાં સુખ સગવડ સમૃદ્ધિ બધું જ આપણને દેખાય છે, ચારેય બાજુ સમૃદ્ધિ છે, બધું જ સારું છે. એક વસ્તુની ખોટ મોટામાં મોટી છે જે આપણને દરેક જગ્યાએ દેખાય છે, એ શું છે? સંસ્કારની ગરીબી. આજે સંસ્કારની ગરીબી છે, સંસ્કૃતિની ગરીબી છે કે આપણી જે સંસ્કૃતિ મૂળભૂત સંસ્કૃતિ છે એને આપણે જાળવી નથી શકતા. આપણા મૂળભૂત સંસ્કારો છે એને આપણે જાળવી નથી શકતા, એનું જતન નથી કરી શકતા, એનું સંરક્ષણ નથી કરી શકતા. આપણા પહેરવેશમાં બદલાવ આવી ગયો, આપણા ખાનપાનમાં બદલાવ આવી ગયો, આપણા વાણીમાં બદલાવ આવી ગયો, આપણા વર્તનમાં બદલાવ આવી ગયો. આનું માત્ર ને માત્ર કારણ છે મારા વાલા કે પ્રભુથી બહિર્મુખ થયા છીએ, આચાર્ય ચરણથી બહિર્મુખ થયા છીએ, એટલે આ કાળના પ્રવાહમાં એવા તણાઈ ગયા છીએ કે આ સંસારના આ કાળના પ્રવાહમાંથી બહાર નીકળી જ નથી શકતા. લૌકિકતા એટલી બધી હાવી થઈ ગઈ છે કે અલૌકિક આવેશ આપણી અંદર આવતો નથી. આવેશ આવે છે પણ એ લૌકિક આવેશ આવે છે, અલૌકિક આવેશ જ નથી આવતો. બે ઘડી ભગવદ નામ લેવું હોય તો પણ થાકી જવાય છે. ભગવદ સેવામાં બેઠા હોઈએ તો પણ આપણું ચિત્ત ક્યાંક બીજે ચોટેલું હોય છે. આનું કારણ માત્ર એ છે કે લૌકિક એટલું બધું હાવી થઈ ગયું છે કે જેને કારણે અલૌકિક આવેશ આપણી અંદર આવતો નથી અને ચિત્ત ત્યાં પ્રભુના ચરણ શરણમાં ચોટતું નથી. અરે એ ભગવાનનું સ્વરૂપ કેવું છે કમસે કમ એ વિચાર કરો. આનંદ કંદ માત્ર મુખોદરાદી એવું ભગવાનનું રસો વૈશ્ય સ્વરૂપ છે મારા વાલા. કરાર વિંદેના પદાર વિંદમ મુખાર વિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પૂટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. ભગવાન વટવૃક્ષના પાન ઉપર પોઢ્યા છે, કોટી કંદર્પ લાવણ્ય યુક્ત એવું યશોદોત્સંગ લાલિત સ્વરૂપ ભગવાનનું, તેજોમય સ્વરૂપ.
કોટી કાંતિ સોહાય એવું અદ્ભુત ભગવાનનું એવું રસો વૈશ્ય સ્વરૂપ. મારા વાલા, સામાન્ય બાળક હોય ને એ હાથનો અંગૂઠો ચૂસે, જ્યારે આ તો નંદ નંદન કે પ્યારે એવા યશોદોત્સંગ લાલિત પ્રભુ કે પોતાના હાથનો અંગૂઠો નહીં પણ પોતાના ચરણનો અંગૂઠો મુખમાં પધરાવીને પોયડા છે એ પાન ઉપર. કરાર વિંદેના પદાર વિંદમ. શા માટે? શું કામ? તો મારા વાલા, જે જીવો ભગવાનના ચરણ શરણમાં પડ્યા છે, ભગવાનની શરણ ભક્તિ કરે છે, એ જીવો ભગવાનને વિનંતી કરે છે કે પ્રભુ, અમે તો પામર જીવો છીએ, અમે તો કાંઈ જાણતા નથી, અમે તો આપના ચરણ શરણમાં પડ્યા છીએ, પણ જે જીવોને આપના મુખારવિંદની સેવા મળે છે એવો અમારો અવસર ક્યારે આવશે? ક્યાં જન્મે અમારો અવસર આવશે? ક્યાં કલ્પે અમારો અવસર આવશે? ત્યારે ભગવાન સામેથી કૃપા કરે છે કે તમારો તો આવે કે ન આવે, તમે તો અહીંયા સુધી પહોંચી શકો કે ન પહોંચી શકો, પણ હું તો પહોંચી શકું. એટલે કરાર વિંદેના પદાર વિંદમ. અંગુષ્ઠ ચોષકમ ગૂઢ રસ પોષકમ સ્વલ્પ સંતોષકમ કૃષ્ણચંદ્રમ. મારા વાલા, એ અધર સુધા રસનું પાન ભગવાન કરાવે છે. આનાથી મોટી કૃપા બીજી કઈ હોઈ શકે? એના ચરણ શરણમાં આશ્રય દ્રઢ રાખીએ, મારા વાલા, જીવનો બેડો પાર થઈ જાય. સંસારમાં ક્યાંય ભટકવાની જરૂર ના પડે. એના ચરણ શરણમાં આશ્રય દ્રઢ રાખીએ અને અનન્ય શરણાગતિનો ભાવ રાખીએ, વૈષ્ણવતાની ખુમારી રાખીએ, તો મારા વાલા, આજે પણ પ્રભુ કૃપાનું દાન એ જીવ ઉપર કરે છે. અને એક વાતને યાદ રાખજો કે બ્રહ્મ સંબંધ દીક્ષા લીધી ત્યાં જ્યારે પ્રભુના શરણે તમે ગયા છો ત્યારે જ તમારી ઉપર મારા વાલા શ્રીનાથજી બાવાએ એટલી કૃપા કરી છે કે તમે કદાચ ગમે તેમ પણ એની સેવા કરશો ને તો પણ શ્રી મહાપ્રભુજીના સંબંધથી તમારી સેવાને અંગીકાર કરે છે. આનાથી મોટી કૃપા બીજી કઈ હોય? ઊંડા હાથે સેવા કરશો ને તોય સ્વીકાર છે. એવી કૃપા પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત દે માથે જે જન શરણ આયે અનુસરહી ગ્રહી સોપત શ્રી ગોવર્ધન. આ દે દાન શ્રી મહાપ્રભુજીનું મારા વાલા કોઈ પોતાના પુત્રને આપી શકે, કોઈ પોતાના ધણીને આપી શકે, ના આપી શકે. એવું અદય દાન પોતાનું સર્વસ્વ તમને સોંપી દીધું છે. ગ્રહી સોપત શ્રી ગોવર્ધન. તમારા ઘરમાં તમને પોતાનું સર્વસ્વ સોંપી દીધું છે કે તમે જેમ લાડ લડાવો એમ એ લાડ લડાવવા તૈયાર છે. યે યથા મામ પ્રપત્યંતે તાંસ તથૈવ ભજામ્યહમ. તમે જે રીતના એનું ભજન કરશો એ રીતના ભગવાન તમારું ભજન કરશે. આવી કૃપા શ્રી મહાપ્રભુજીએ જ્યારે આ જીવ ઉપર કરી છે કે ભગવાન ભક્તને આધીન છે મારા વાલા, કે જ્યારે તમે એને જગાડો ત્યારે એ જાગવા તૈયાર, જ્યારે અરોગાવો ત્યારે અરોગવા તૈયાર, જ્યારે પોઢાડો ત્યારે પોઢવા તૈયાર. હું એવું માનું છું કે આટલું ફ્લેક્સિબલ વાતાવરણ તો જગતમાં કદાચ ક્યાંય જોવા નહીં મળે. કોઈ સવારના 4 વાગ્યામાં પ્રભુને જગાડે તો ભગવાન જાગવા તૈયાર છે, કોઈ 9 વાગ્યામાં જગાડે તો જાગવા તૈયાર છે, કોઈ મારો બેટો 12, 1, 2 વાગે બપોરે જગાડે તો પણ ભગવાન જાગવા તૈયાર છે. આનાથી વિશેષ કૃપા કઈ હોય? ભક્તને આધીન ભગવાન છે. તો આ પુષ્ટિ છે, આ લીલા છે, આ નિત્ય લીલા છે. મારા વાલા, એ જ નિત્ય લીલાને શાશ્વત રીતના નિત્ય લીલા શ્રી મહાપ્રભુજી અહીંયા ખડી કરી દીધી છે કે ભલે સારસ્વત કલ્પ નથી, ભલે તમે કલયુગમાં છો, પણ એ જ સારસ્વત કલ્પને અહીંયા તમારા નાનકડા કબાટમાં, તમારા ગોખલામાં ખડું કરી દીધું છે. સાક્ષાત વ્રજને ખડું કરી દીધું છે. આ તાકાત કોઈની હોય તો એ છે શ્રી આચાર્ય ચરણની. મારા એવી કૃપા શ્રી મહાપ્રભુજીએ એ જીવ ઉપર એટલી કૃપા કરી છે, છતાં પણ એ જીવ જો એ લીલાને ના સમજી શકે, એ ભગવદ ભાવને ના સમજી શકે તો ધિક્કાર છે મારા વાલા, આપણા જન્મ ઉપર ધિક્કાર છે.
હું એટલે જ કહું છું કે સંસ્કારની ગરીબી આપણને જોવા મળે છે કે આપણે બધું જ ભૂલી ગયા, પશ્ચિમી જગતની સંસ્કૃતિથી એટલા બધા પ્રભાવિત થઈ ગયા કે આપણી મૂળભૂત સંસ્કૃતિને, આપણી મૂળભૂત પરંપરાઓને આપણે ભૂલતા ગયા. આપણી વૈદિક પરંપરા પણ આપણે ભૂલતા ગયા છે. અરે ખાલી પુષ્ટિ માર્ગ નથી કહેતો, પણ સનાતન હિન્દુ ધર્મ કહે છે કે વેદના નિયમોને તો પાળો, કમસે કમ વેદના નિયમોને. વેદ વાણી તો સાક્ષાત ભગવાનની વાણી છે. એ તો સનાતન ધર્મને લાગુ પડે, ખાલી પુષ્ટિ માર્ગને નહીં. પણ આજે પરિસ્થિતિ એવી છે કે આપણને સૂતક પાળવું નથી, આપણે પિંડરું પાળવું નથી, આપણે રજસ્વલા પાળવું નથી, આપણને ગ્રહણ પાળવું નથી. એ વૈદિક ધર્મોનું જ્યારથી આપણે પાળવાનું બંધ કર્યું ને તેદીથી મારા વાલા આપણા ઘરમાં ડખા ચાલુ થયા છે. ત્યારથી ઉપાધિ, આદિ, વ્યાધિ અને ઉપાધિ આ સંસારની વૈદી છે. આ વાતને સમજો. આમાં ક્યાંથી અલૌકિક આવેશ આવે? અલૌકિક આવેશ આવે જ નહીં. આપણે જગ્યા જ નથી રાખી, કારણ કે સંસારનો કચરો એટલો બધો હૃદયમાં ભરીને રાખ્યો છે કે અલૌકિક આવેશ માટે કઈ, અલૌકિક માટે થોડીક જગ્યા તો હોવી જોઈએ, જગ્યા જ નથી. તો મારા વાલા એ જગ્યા કરો, એ કચરાને ફેંકી દો, કાઢી દો, સાફ કરો. ત્યારે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ એવા નિકુંજ નાયક યશોદોત્સંગ લાલિત પ્રભુ તમારા હૃદયમાં વિહાર કરશે ને ત્યારે તમારી અંદર અલૌકિક આવેશ આવશે. ને જ્યારે અલૌકિક આવેશ આવશે ત્યારે તો ભગવાનના સ્વરૂપમાં એવા નિમગ્ન બની જશો કે કેવલ ને કેવલ ભગવદ સેવાનો આનંદ એટલો લેશો ને ત્યારે સાક્ષાત અનુભૂતિ પણ તમને અનુભવાશે. એ વાઇબ્રેશનનો અનુભવ તમને થશે કે ભગવદ સેવાનો આનંદ કેવો હોય. અને જે લોકોના ઘરમાં ઠાકોરજી બિરાજે છે મારા વાલા, ક્યારેક એને પૂછીને જોજો કે ભગવદ સેવાનો આનંદ કેવો હોય. એવા નિકુંજ નાયક, એવા રસાત્મક પ્રભુ, એવા રસો વૈશ સ્વરૂપ જ્યારે એનો સ્પર્શ થાય ને આપણા હસ્તમાં હોય ને તો રોમ રોમમાં આનંદની અનુભૂતિ થવા માટે એ તાકાત શ્રી મહાપ્રભુજીની છે મારા વાલા. કે શ્રી મહાપ્રભુજીએ એ આપણી ઉપર એવી કૃપા કરી છે, એવું હૃદય દાન આપણને આપ્યું છે, પણ આપણે નથી સમજી શકતા. તો એ જ શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે એ જ લીલા, એ જ સારસ્વત કલ્પની લીલા આજે આપણને કલયુગમાં છે. મંગલાથી શયન પર્યંતની આપણે જે પણ કાંઈ ભગવદ સેવા કરીએ છીએ મારા વાલા, એ જ લીલા છે, સાક્ષાત એ લીલા છે. એમાં કોઈ સંશયને સ્થાન નથી. શ્રી હરિરાય ચરણ તો ત્યાં સુધી આજ્ઞા કરે છે કે અત્ર સંશય માપન્નાહ સર્વથા આસુરામતા દૈવા અપી પુરાતે અપી હરિનામ પાતિતા કરા. કે જે દેવી સૃષ્ટિમાં આવ્યો છે, જેનો જન્મ દેવી સૃષ્ટિમાં થયો છે અને શ્રી મહાપ્રભુજીની કૃપાથી પ્રભુના શરણે આવ્યો છે, અને જો એ જીવને હરિ, ગુરુ કે વૈષ્ણવના સ્વરૂપમાં જો લેશ માત્ર પણ સંશય થાય ને તો ભગવાન જ એને ઉપાડીને પાછો નાખે કે આ તો ન્યા જ બરાબર છે, આને આટા મારવા દી જન્માંતરે. લેશ માત્ર સંશય ના કરવો, આ સ્વરૂપને સમજો. આ અલૌકિક આવેશ જ્યાં સુધી તમારા હૃદયમાં નહીં આવે ત્યાં સુધી એ સ્વરૂપને કેમ સમજી શકશો? ભગવાનના સ્વરૂપને સમજવા છે તો શ્રી આચાર્ય ચરણના સ્વરૂપને સમજવા પડશે. શ્રી આચાર્ય ચરણના સ્વરૂપને સમજવા છે તો શ્રી વૈષ્ણવના સ્વરૂપને સમજવા પડશે. 84,252 ભગવદીઓના સ્વરૂપને સમજવા પડશે. 78 ભગવદીઓના સ્વરૂપને સમજશો ત્યારે તમે ઠાકોરજી સુધી પહોંચી શકશો મારા વાલા. ત્યાં સુધી ડાયરેક્ટ કોઈ નથી પહોંચી શકતો. આ વાતને સમજવા એટલે જ આપણે ત્યાં શ્રી હરિ, ગુરુ અને વૈષ્ણવ ની સેવા ટેલ જે થાય એના માટે જે અલૌકિક મનોરથ છે કે અલૌકિક મનોરથની અંદર તમે વૈષ્ણવોને આમંત્રણ આપો કે આ અલૌકિક મનોરથમાં આવજો, તો એ વૈષ્ણવને ખાલી આમંત્રણ કે નિમંત્રણ નથી, પણ એ વૈષ્ણવ ઉપર બિરાજતા ભગવદ સ્વરૂપ છે એને પધરાવવાની તમારી આસ છે, તમારા હૃદયમાં ભાવના છે કે મુઠ્ઠી સામગ્રી હું કંઈક પ્રભુને અંગીકાર કરાવી શકું, એટલે તમે એ ગામે ગામથી વૈષ્ણવોને તેડાવો છો. ને એ ભગવદ સ્વરૂપ જ્યારે તમારા મનોરથમાં પધારે અને મુઠ્ઠી રંચક સામગ્રી તમારી અંગીકાર કરે ત્યારે એ હરિ, ગુરુ અને વૈષ્ણવનો ત્રિવેણી સંગમ સમા મિલન મનોરથ થાય. ત્યારે અલૌકિક મનોરથનો માહોલ જ કંઈક જુદો હોય, એ આનંદ જ કંઈક જુદો હોય.
પણ મેં કીધું એવી રીતના કે આપણે આજે દેખાય છે સંસ્કારની ગરીબી છે કે આપણે એ ભાવને ભૂલી ગયા છીએ. પશ્ચિમી જગતની સંસ્કૃતિથી એટલા બધા પ્રભાવિત થઈ ગયા કે મૂળભૂત સંસ્કૃતિઓને જ ભૂલતા ગયા, આપણા કલ્ચરને ભૂલી દીધું. અરે આપણને આપણા કલ્ચરનું, આપણા સંસ્કારોનું સૌભાગ્ય મદ હોવું જોઈએ કે હું આવી દિવ્ય પરંપરામાંથી આવું છું, પણ એ સૌભાગ્ય મદ નથી. અને આજે તો આપણે સંસારની ભેડમાં ઓલા ઘેટા બકરાની વચ્ચે એવા ફરીએ છીએ, એવા હલવાઈ ગયા છે ચારે કોરા. મારા વાલા, તમે હાવજના છોકરા છો, તમે સિંહ છો, સિંહાવલોકન કરો છો, મહાપ્રભુજીના સેવક છો, ત્રાળ નાખો. પણ આ સંસારની ભીડમાં એવા ખોવાઈ ગયા છીએ કે આપણું અસ્તિત્વ આપણે ભૂલી ગયા છીએ કે હું કોણ છું. આપણા આચાર્યો આજ્ઞા કરે છે કે આના માટે સ્વજ્ઞાન કરો. હું કોણ છું? સ્વજ્ઞાન કરો, ત્યારે તમને ખબર પડશે કે તમે કોણ છો. ત્યાર પછી સેવા જ્ઞાન અને સ્વરૂપ જ્ઞાન. સ્વજ્ઞાન થશે ત્યારે સેવાનું જ્ઞાન થશે, અને સેવાનું જ્ઞાન થશે ત્યારે સ્વરૂપનું જ્ઞાન થશે. તો મારા વાલા, પોતાની જાતને સમજવાની કોશિશ કરો કે હું કોણ છું. ત્યારે આવા અલૌકિક મનોરથ સાર્થક થાય. ત્યાં સુધી બધું જ નકામું છે. આ સંસારની ભીડમાં બધું નવું નવું છે ને, થોડાક દી સારું લાગે. એક વસ્તુ સમજજો, કાયમ સારું ના લાગે. થોડાક દી બહુ રાજીપો રહે, ખૂબ આનંદ રહે. જેમ 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 જૂનું થતું જાય ને એમ એમાંથી મમત્વ આપણું ઓછું થતું જાય. તો આ સંસારનું પણ એવું જ છે. બધું જ સારું લાગશે. નાનપણમાં નાનું બાળક હોય ને એને બહુ સારું લાગે, કારણ કે સંસાર પહેલી વાર જોયો હોય એટલે એટલો આનંદમાં હોય, એવા ઠેકડા મારે, એવો મોજ કરે, આનંદ કરે. જેમ જેમ મોટો થતો જાય ને એમ એમ ગંભીરતા આવતી જાય એની અંદર, કારણ કે સંસારના બધા જ રસનો અનુભવ એને થવા માંડે. અને જ્યારે ગડપણ આવે ને ત્યારે તો એને બધી જ ખબર પડી જાય કે આ સંસારની અંદર શું છે ને શું નથી. એ બધું જ ખબર પડી જાય. ત્યારે એને પશ્ચાતાપ થતો હોય, ત્યારે એના હૃદયની અંદર એ ભાવના થતી હોય કે હું વહેલો સમજી ગયો હોત તો આજ મારો બેડો પાર થઈ ગયો હોત, પણ હું ત્યારે ના સમજી શક્યો અને જવાનીના જોશમાં ને જોશમાં હોશ ખોઈ બેઠો અને આ દુનિયાના આ મોહ માયાના જંજાળમાં એટલો રખડતો રહ્યો કે ભગવદ નામ લેવાનું હું ભૂલી ગયો, ભગવદ સેવા કરવાનું હું ભૂલી ગયો, અનન્ય શરણાગતિનો ભાવ રાખવાનો વિચાર ના આવ્યો. બસ મારું મારું મારું, મારી સંપત્તિ, મારી પત્ની, મારા પુત્રો, મારો પરિવાર, મારો સમાજ, બસ મારું 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 કરતા કરતા જ એક દિવસ આવ્યો કે ખાટલામાં આવી ગયા. અને જ્યારે ખાટલામાં આવી ગયા એ સમયે બધું જ એને યાદ આવી જાય. આખા જીવનનું ચક્ર યાદ આવી જાય. જન્મા હોય ત્યારથી એ મૃત્યુની પથારી ઉપર પડ્યા હોય ત્યાં સુધીનું બધું જ ભગવાન એને બતાવી દે. આ બધી જ વાત આપણને ખબર છે, છતાં પણ આપણે નથી સમજી શકતા. ત્યારે દુઃખ થાય છે. એક સિમ્પલ લોજિક જો સમજાવું તમને તરત ગળે ઘૂંટડો ઉતરી જાય. લૌકિકની અંદર તમારી ફેમિલીમાં હેડ ઓફ ધ ફેમિલી હોય એનું તમે ખૂબ જ ધ્યાન રાખો. બરાબર? કેમ? તો ચોખ્ખો હિસાબ એ છે કે હેડ ઓફ ધ ફેમિલીનું ધ્યાન રાખો છો એનું કારણ એ છે કે તમને ખબર છે કે સુખ અહીંયાથી આવે છે. બરાબર? એનો એક એક ટાઈમ તમે સાચો, એનો ઉઠવાનો ટાઈમ, એનો ચાનો ટાઈમ, નાસ્તાનો ટાઈમ, જમવાનો ટાઈમ, બધો જ સમય સાચો. કારણ તમને ખબર છે કે જો ન્યા ટાઈમ ના હચવાનો તો બગડાટી બોલવાની, ઘર માથે લે આખું. એટલે ટાઈમ ટુ ટાઈમ સમય સાચવો, કારણ સુખ પ્રાપ્ત થાય છે. મારા વાલા, સિમ્પલ લોજિક જો ઉતરી જાય ને તો સમજી લેજો, હૃદયમાં ઉતારી લેજો આ વાતને કે આ સંસારના જે હેડ ઓફ ધ ફેમિલી છે ને એ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ છે. જો એનો ટાઈમ સાચવી લેવો ને તો તમારો ટાઈમ તો આપમેળે સચવાઈ જવાનો. બહુ સુંદર મારા. એને મધ્યમાં રાખીને તમારું જીવન જીવતા શીખો. શ્રી મહાપ્રભુજી આપણને એ જ બતાવ્યું છે કે ભગવાનને મધ્યમાં રાખીને તમારું જીવન જીવવું.
સંસારના જે પણ તમારે આનંદ લૂંટવા છે આનંદ માણો, પણ ભગવાનને મધ્યમાં રાખી અને જો એ સંસારના રસનો આનંદ લેશો ને તો મારા વાલા ભગવત સેવા પરાયણ જીવન તમારું થઈ જશે. તમને જે શોખ હોય, તમને ખાવા પીવાનો શોખ છે, આનંદથી ખાઓ, તમે જેટલી વાનગીઓ બનાવી હોય એટલી બનાવો. તમારા પ્રભુને જો રંચક એક સામગ્રી અંગીકાર કરાવી દેશો ને તો તમને લૌકિક બાધક રૂપ નહીં થાય. જય હો મારા તમને ગમે તેટલા કપડાં નવા પહેરવાનો શોખ હોય, તમે હજારો લાખોના કપડાં પહેરો, પણ તમારા પ્રભુને એક વસ્ત્રની જોડ જો અંગીકાર કરાવશો ને તો તમને લૌકિક ક્યારેય બાધક રૂપ નહીં થાય. તમને ગમે તેટલા ઘરેણા પહેરવાનો શોખ હોય મારા વાલા, પહેરો, જેટલા તોલાના પહેરવા હોય એટલા પહેરો, પણ નાનકડું એક ચીબુક રંચક જો પ્રભુને એક અંગીકાર કરાવશો ને તો તમને લૌકિક ક્યારેય બાધક રૂપ નહીં થાય. જય હો મારા વાલા. આવી સુંદર વ્યવસ્થા આપણને શ્રી ગુસાઈજીની કૃપાથી મળી છે મારા વાલા, કે રાગ ભોગ અને શિંગારના માધ્યમથી તમારા ભાવને, તમારા પ્રેમને, તમારા સ્નેહને તમે અભિવ્યક્ત કરી શકો. આવી સુંદર વ્યવસ્થા છતાં પણ જો ભગવાનને મધ્યમાં રાખીને આપણે જીવન ના જીવી શકીએ તો ધિક્કાર છે આપણા જીવન ઉપર. ખાલી કેવડાવાના વૈષ્ણવ શું કામના કે ગળામાં તુલસીની કંઠી છે ને આપણે એમ કહેતા ફરીએ છીએ આખા જગતમાં કે હું વૈષ્ણવ છું, વૈષ્ણવ છું, પણ નથી ભગવત સેવા કરવી, નથી સ્મરણ કરવું, કે નથી અનન્ય શરણાગતિનો ભાવ રાખવો, તો એ વૈષ્ણવ શું કામનો? આપણે ભીડ ભેગી કરવાની જરૂરિયાત નથી. આ વસ્તુને સમજજો કે આ ફર્સ્ટ ક્લાસ છે. આ ફર્સ્ટ ક્લાસની અંદર વધારે કોઈ ટ્રાવેલિંગ કરે એવું જરૂરી નથી. ગયણા ગાંઠિયા હશે તો એ ચાલશે, પણ એ કેવા હશે કે ભગવદ સેવા પરાયણ હશે અને એ પ્રભુના જે વીણેલા જે વિરલા હશે એ જ હશે મારા વાલા. ત્યારે આ સુપર એક્સપ્રેસ દોડશે. શ્રી મહાપ્રભુજીની કૃપા એટલી એ જીવ ઉપર છે કે તમારા એકેય દોષની સામે શ્રી મહાપ્રભુજીએ જોયું નથી. જીતની રવિ છાંય કી કનિકા કિતને દોષ હમારે. જય હો. છતાં પણ તમને નંદ નંદન કે પ્યારે એવા પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ નિકુંજ નાયક શ્રીનાથજીની સન્મુખ કર્યા છે. આનાથી મોટી કૃપા બીજી કઈ હોય? તો આ વાતને મારા વાલા સમજીએ કે આ અલૌકિક મનોરથનો ભાવ જ એ છે કે શ્રી હરિ ગુરુ અને વૈષ્ણવની સેવા એની ટેલ થાય અને એ ટેલમાંથી જે આનંદ પ્રાપ્ત થાય એ જે જીવને તમે યાદ કરીને અલૌકિક મનોરથ કરતા હોય ને મારા વાલા, એ જીવને સૌથી વધારે આનંદ થાય, એને પ્રસન્નતા થાય. જ્યારે સાક્ષાત યમુનાજી એ અલૌકિક મનોરથમાં પધારે, જ્યારે યમુનાજી અલૌકિક મનોરથમાં પધારે ને એટલે મારા વાલા કુમારિકાજીઓને પ્રસન્નતા થાય, અને જ્યારે કુમારિકાજીઓ અલૌકિક મનોરથમાં પધારે એટલે ચંદ્રાવલીજીના યુથને પ્રસન્નતા થાય, અને જ્યારે ચંદ્રાવલીજીના યુથને પ્રસન્નતા થાય અને એ અલૌકિક મનોરથમાં પધારે એટલે મુખ્ય સ્વામીજીની નિકુંજમાં એ પ્રસન્નતા થાય, એ યુથના સર્વે વ્રજભક્તોને પ્રસન્નતા થાય, અને જ્યારે ચારે ચાર યુથના વ્રજભક્તોને પ્રસન્નતા થાય ત્યારે વ્રજના સર્વે ગોપોને, વ્રજના સર્વે વ્રજાંગનાઓને પ્રસન્નતા થાય, વ્રજના લતાપતાને પ્રસન્નતા થાય, વ્રજના પશુ પંખીઓને પ્રસન્નતા થાય, શ્રી ગિરિરાજજીને પ્રસન્નતા થાય મારા વાલાને. ત્યારે નંદરાયજી યશોદાજીને પ્રસન્નતા થાય. આટલા આટલા ભગવત સ્વરૂપોને જો પ્રસન્નતા થતી હોય ને મારા વાલા, તો આવા અલૌકિક અવસરનો આનંદ ભેર, ઉમળકા ભેર આનંદ લેવો જોઈએ. જય હો. જય હો મારા. ત્યારે આ અલૌકિક મનોરથ સાર્થક થાય કે જે જીવની ભગવદ સેવામાં, નિત્ય લીલામાં જે જીવની ગતિ થઈ છે એનો ભાવ આપણી અંદર સુદૃઢ છે. આપણને વિશ્વાસ છે કે એ જીવ ભગવદ સેવામાં છે. એ વિશ્વાસનો આ અલૌકિક મનોરથ છે. એ છે માળા પેરામણી મનોરથ. જય હો મારા. જય હો. કે આ જીવ પ્રભુની નિત્ય લીલામાં, પ્રભુની સેવા